હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયો છું. હવે જાઉં છું દીવાબત્તી કરવા માટે. તો દીવાબત્તી થઈ ગયા છે. હવે લઈએ વડીલોના આશીર્વાદ. જયશિવ લેશન કરે છે. હું જયશિવને સ્કૂલે મૂકવા જાઉં છું. અત્યારે હું ગયો તો જયશિવને મૂકવા, ત્યાંથી ખાતે ગયો, ખાતેથી અત્યારે ઘરે આવ્યો. હવે બપોરનું જમવાનું રેડી છે, તો ચાલો જમી લઈએ. અત્યારે વાગ્યા છે 4:30. સૂઈને ઉઠી ગયો છું. જયશિવ ગયો છે સ્કૂલે, મમ્મી ને પપ્પા ગયા છે ખાતે. શ્વેતા એનું કામ કરી રહી છે અને 5:30 થશે. શિવને લેવા જવાનું છે સ્કૂલેથી. પછી અમે એક રિલેટિવ્સને ત્યાં સાંજે જમીને બેસવા જવાના છીએ. અત્યારે હું જઈ રહ્યો છું જયશિવને લેવા માટે. 5:30 વાગી ગયા છે, સ્કૂલે લેવા જાઉં છું. સાંજે છે રીંગણના ઓળાનો પ્રોગ્રામ, તો અહીંયા રીંગણ શેકાઈ રહ્યા છે. જયશિવને લઈને હું આવી ગયો છું ખાતે. જયશિવ લેશન કરવા બેસી ગયો છે. અહીં કલર પૂરવાનો છે, સાથે કલર છે. જયશિવ માટે સોડા. અહીંયા બાજુમાં માલ લેવાનું કામ ચાલતું હતું, તો ટ્રેક્ટર આવી ગયું છે કપચી ખાલી કરવા માટે. સીટ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો મેં બાંધીને તૈયાર કરી દીધી. હું જાઉં છું ખાતેથી ઘરે. ભાઈ ચાવી લીધી? હાલો. જઈ રહ્યા છે લિફ્ટમાં. હું આવી ગયો છું ઘરે. સાંજના દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. જયશિવ અહીંયા મસ્ત સૌરવ જોશીના વિડીયો જુએ છે. સાંજનું જમવાનું રેડી છે. તો શ્વેતાએ બનાવ્યું છે રીંગણનો ઓળો, મરચાં, રોટલી, છાશ અને લીલો કાંદો. મારે જવાનું છે ત્યારે એક રિલેટિવ્સને ત્યાં બેસવા માટે, તો એમના ઘરે જઈ રહ્યા છીએ. રિલેટિવ્સના ઘરે ગયો તો ત્યાંથી હું ઘરે પાછો આવી ગયો છું. આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જાઉં છું સુવા માટે. બાય.